વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વાર્ષિક ઇજારાના વધુ 4 કામો ઉમેરવામાં આવ્યા છે, જ્યારે 24 પૈકી 20 કામોને મંજૂર તથા 4 કામોને મુલતવી કરાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી, જેમાં 24 કામો પૈકી 20 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 24 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે વરસાદી ગટરના કામોમાં ઇજારાદારો દ્વારા રિંગ બનાવી 20 થી 25% જેટલો ભાવ ઓછો મૂકવામાં આવ્યો હતો. આ કામોને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. વરસાદી ગટરના કામમાં ઇજારાદારો દ્વારા 20% થી 25% ઓછા ભાવના ટેન્ડર ભર્યા હતા, જેથી પાલિકામાં કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવિધ કામો બાબતે રીતસરની રિંગ ચાલતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ સાઇટને સમથળ બનાવવાની કામગીરીમાં પોકલાઇન મશીનો ભાડે લેવાની કામગીરીમાં અંદાજે 4 લાખ જેટલો ખર્ચ મૂકવામાં આવ્યો હતો, જેને 10 લાખની મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પાણીની અછતના સમયે ટેન્કર મારફતે પાણી પુરવઠો આપનાર ઇજારાદારની મર્યાદામાં 20 લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં મૂકવામાં આવી છે. ભાડેથી ટેન્કર મેળવવા વાર્ષિક ઇજારાની કામગીરીમાં વધુ ₹20 લાખની નાણાકીય મર્યાદા વધારી ₹1 કરોડ 10 લાખની નાણાકીય મર્યાદા કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને પણ મંજૂર કરવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે. 25 લાખનો ઇજારો છે, એમાં 5 લાખની 25% એટલે 5 લાખની રકમ વધારી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ સુપર સકરની 1900 શિફ્ટના 14,500 પ્રતિ 8 કલાકની શિફ્ટના કામને મંજૂરી આપવામાં આવી છે. જેસીબી મેગના વાહનોના સ્પેરપાર્ટ્સ અને બ્રાન્ડેડ ટાયર ટ્યુબ્સ ખરીદવા માટે એજન્સી તરફથી 10 લાખની ખર્ચ મર્યાદા કમિશનરે વધારે માગી હોવાની દરખાસ્ત કરી તેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને ₹2.5 લાખ જાહેરાત પ્રસિદ્ધ કરવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં મજૂરીથી પથ્થર પેવિંગના કામને 42.71% ઓછા રેટને 57,29,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામોમાં પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં નવીન પાણીની નળિકા, કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામના યુનિટેથી 5%ના વધુ ઇજારા હતા. નાણાકીય મર્યાદામાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં આ જ પ્રકારના કામમાં 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામમાં 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે.